સ્વાધ્યાય 9 પ્રશ્ન નંબર 11 એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે બી નું મૂલ્ય આપ્યું છે. અચ્છા, હવે જે છે આ ટેસ્લા જે છે મોટો એકમ અને ગાઉસ જે છે નાનો એકમ છે. હવે એક ગાઉસ બરાબર કેટલા? 10 - 4 ટેસ્લા. જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું તો 6 ગાઉસની જગ્યાએ આપણે 10 - 4 સાથે ગુણાકાર કરી દઈશું. આ ક્ષેત્રમાં લંબ રૂપે આપેલું છે એટલે થીટા કેટલો થઈ ગયો? 90. એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એટલે કે v ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. હવે આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ પદાર્થને વર્તુળાકાર ગતિમાં રાખવા માટે જરૂરી કેન્દ્રગામી બળ જે તે બળ અથવા તો આપણે કહી શકીએ કેન્દ્રગામી બળ પૂરું પાડવું જોઈએ. હવે આમાં ચુંબકીય ક્ષેત્ર માની લઈએ કે અંદર તરફ છે, બરાબર છે, એટલે કે આ સમતલથી લંબ દિશામાં અંદર તરફ આવેલા છે. હવે એના લંબ દિશામાં વિદ્યુત ભારને અથવા તો ઇલેક્ટ્રોનને પ્રવેશ કરાવવામાં આવે છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90. તો આ બંને વચ્ચે લાગતું બળ જે છે એ કઈ દિશામાં લાગશે? એ બંનેના લંબ દિશામાં, બરાબર છે. ઇલેક્ટ્રોનને સતત વર્તુળાકાર ગતિમાં રાખવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ચુંબકીય બળ. એટલા માટે જે છે પદાર્થ અથવા તો ઇલેક્ટ્રોનનો માર્ગ જે છે એ શું હશે? વર્તુળાકાર. હવે પૂછ્યું છે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા માટેનું સૂત્ર શું છે? R = mv/qb. હવે જે છે દળ, ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.11 × 10⁻31 અથવા તો જે છે જૂના દાખલામાં જે આપ્યું છે 9 × 10⁻31 કિલોગ્રામ. અચ્છા, ઝડપ કેટલી છે? તો કે 4.8 × 10⁶. ચાર્જનું મૂલ્ય કેટલું? 1.6 × 10⁻19 કુલમ. આગળ ગાઉસ વાળું એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો 6.5 ગાઉસ એટલે 1 ગાઉસ બરાબર 10⁻4 ટેસ્લા, બરાબર છે. અચ્છા, તો હવે 10 વાળા એ જે છે એક તરફ લખી દેવાના. અચ્છા, તો 9 × 4.8 તો 9 × 4.8 કેટલા છે? 43.2. 10 વાળા લખી દઈએ. 10⁻31 + 6 + 19 + 4 ના છેદમાં 1.6 × 6.5 1.6 × 6.5 જે કેટલા છે? 10.4. ઓકે, આ તરફ ત્રિજ્યા r બરાબર હવે 43.2 ભાગ્યા 10.4 જે કેટલા આવે છે? 4.1538 ગુણ્યા હવે જે છે 19 ને 4 23 ને 6 29, બરાબર છે. તો 29 અને 31 તો આ કેટલા આવી જશે? 10⁻2, બરાબર. હવે આ 10⁻2 જે છે અહીંયા શું થઈ ગયા? મીટર. તો આપણે કહી શકીએ આ 10⁻2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? સેન્ટીમીટર. તો r બરાબર 4.15 સેન્ટીમીટર. આ ત્રિજ્યા આવી ગઈ, બરાબર છે. જો ફરીથી ઓરડામાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપેલું છે? 6.5 ગાઉસ. ગાઉસ જે છે વિદ્યુત ક્ષેત્રનો એ જે છે નાનો એકમ છે. સૌથી મોટો એકમ કયો છે? ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. થીટા કેટલો છે? 90. એક ઇલેક્ટ્રોનને પ્રવેશ કરાવવામાં આવે છે લંબરૂપે તો 4.8 × 10⁶ ઝડપ આપેલી છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ છે? કે જરૂરી કેન્દ્રગામી બળ જે છે ચુંબકીય બળ આપે છે એટલા માટે જે છે એનો માર્ગ જે છે શું આવશે? વર્તુળાકાર. આગળ ત્રિજ્યા શોધવાનું છે તો r = mv/qb. દળ આપેલું છે, v આપેલો છે, q અને b. તમામે તમામ મૂલ્યનો ગુણાકાર ભાગાકાર કરતા આપણને ત્રિજ્યા કેટલું મળે છે? 4.15 સેન્ટીમીટર. ઓકે.